સમાચારમાં આગળ વધીએ। વડોદરા મહાનગરપાલિકાએ શહેરના સૌંદર્ય અને સલામતીમાં વધારો કરવાના નામે એક નિર્ણય લીધો છે। હવે મનપાની સ્થાયી સમિતિએ કરેલો આ ઠરાવ અમલી થાય તે પહેલા જ વિવાદમાં આવ્યો છે। 1 માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવાનો ઠરાવ મનપાએ કર્યો છે। આ ઠરાવને મનપાની સ્થાયી સમિતિ સિવાયના અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ સમર્થન મળ્યું છે। ઐતિહાસિક ઇમારતો, કેનાલ, તળાવ અને નદીના કિનારે તથા 4 રસ્તા પર પણ વર્ષોથી આડેધડ હોર્ડિંગ લગાવાય છે, તેના પર બ્રેક લાગશે તેવો મનપાનો દાવો છે। જે અલગ અલગ ધાર્મિક સામાજિક કાર્યક્રમો હોય છે અને શુભેચ્છાના હોર્ડિંગો લાગતા હોય છે, રાજકીય હોર્ડિંગો લાગતા હોય છે, આની પર નિયંત્રણ આવે એ માટે આ ઠરાવ અમે કર્યો છે। જોકે વિપક્ષે આ બાબતને મનપા પર બેવડી નીતિનો આરોપ લગાવ્યો। રાજકીય અગ્રણીઓના આગમનને આવકારતા હોર્ડિંગ્સને છૂટ અને ધાર્મિક કાર્યક્રમોના હોર્ડિંગ્સ પર પ્રતિબંધ, આ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। વિપક્ષનો આરોપ છે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર મનપાએ માત્ર ઠરાવ કરી પોતાનું કામ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે। વિપક્ષે આ નિર્ણયને વખોડ્યો છે। આવા નિર્ણયો ના લેવાય, એના માટે વ્યવસ્થા અને સારી વ્યવસ્થા અને લોકોને પહોંચાય એવી વ્યવસ્થા કરો તો લોકો કરશે। પણ તમારે તો બધીને ઠરાવ કરી દો। ઠરાવ એટલે વોટ ડુ ઠરાવ તો એવો બી થયેલો છે કે ફૂલપાટ ઉપર લોકોએ ચાલવાનું, ફૂલપાટ જ ગાયબ કરી દીધા। અમુક જગ્યા તો બોલ ટુ બોલ કાર્પેટ છે। સત્તાપક્ષનું કહેવું છે કે એક એજન્સી નીમવામાં આવશે, જે એજન્સી ફક્ત હોર્ડિંગ્સ માટેની કામગીરી કરશે। રસ્તાના ડિવાઈડર પર એલઈડી અને કિયોસ્ક લગાવવા માટેનું આયોજન પાલિકા કરી રહી છે। આ હોર્ડિંગની જગ્યાએ જે પ્રી ફેબ્રિકેટેડ પેનલ છે એ પણ અમુક સ્થળોએ મૂકવામાં આવશે, જેની ઉપર પોતાની એડવર્ટાઇઝિંગ લોકો કરી શકશે। પાલિકાએ જાહેરાત કરનારાઓ માટે એજન્સીની નિમણૂક કરી છે, પરંતુ હોર્ડિંગ્સના વિકલ્પ તરીકે એલઈડી અને કિયોસ્ક જાહેરાત આપનારાઓને પોસાય તેમ જ નથી તેવો વિપક્ષનો આક્ષેપ છે। મનપાનો આ નિર્ણય બેકફાયર થાય તેવી પૂરી સંભાવના છે। વિપક્ષનું કહેવું છે કે અગાઉ પણ આવા કેટલાય ઠરાવો થયા છે, પણ તેનો ઉલાળ્યો થઈ ગયો છે। એ વાત તો એલઈડીનો ખર્ચ જ ના પોસાય, પછી કિયોસ્કની જે વાત કરે છે એ બી ના પોસાય। સવાલ એટલો છે કે એવું કહે છે કે અમે ઠરાવ કરી દઈશું। આ દેશમાં ઠરાવ બહુ થયા છે અને કોર્પોરેશનમાં બી બહુ ઠરાવો થયા છે। ઇવન ધો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન બી થયેલી છે તો પણ કોઈ ગાંઠતું નથી। આડેધડ હોર્ડિંગ્સ લગાવવાને કારણે શહેરમાં રસ્તા, ફૂટપાથ અને ઐતિહાસિક ઇમારતોને નુકસાનની ફરિયાદો સામે આવી છે। વાવાઝોડા અને પવન ફૂંકાય તેવી સ્થિતિમાં આ હોર્ડિંગ્સ જોખમી પણ સાબિત થયા છે। 1 માર્ચ પછી શહેરમાં હોર્ડિંગ્સ લાગેલા દેખાશે તો પાલિકા તે મામલે દંડાત્મક કાર્યવાહી કરશે તેવો મનપાનો દાવો છે। જોકે વડોદરા શહેરમાં વાર તહેવારે, સામાજિક પ્રસંગોએ સાંસદ, ધારાસભ્યો, નેતાઓ, કાઉન્સિલર્સ અને સામાજિક કાર્યકરો અને ખુદ પાલિકા જ હોર્ડિંગ્સ લગાવે છે। બજેટની ચર્ચા દરમિયાન વડોદરા શહેરને હોર્ડિંગ્સ ફ્રી કરવા માટે સ્થાયી સમિતિમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે, જેની અંદર વડોદરા શહેરના જે 4 રસ્તાઓ પર હેરિટેજ ઇમારતો, આ સિવાય અન્ય જે જગ્યાઓ જોખમી હોય તેવી જગ્યાઓ પર લાગેલા હોર્ડિંગ્સને દૂર કરવામાં આવશે અને આ હોર્ડિંગ્સ નહીં જ લગાવાય તેની માટે ઠરાવ કરવામાં આવ્યો છે। જો કોઈએ પોતાની જાહેરાત કરવી હોય તો તેના માટે પાલિકા દ્વારા જે કિયોસ્ક લગાવવામાં આવે છે, આ સિવાય જે એલઈડીઝ લગાવેલી છે તેના પર જ જાહેરાત કરી શકશે। પરંતુ જે જાહેર રસ્તાઓ પર ખાડા ખોદીને હોર્ડિંગ્સ જ્યાં જ્યાં લગાવી દેવામાં આવે છે, આ તમામ હોર્ડિંગ્સ પર 1 માર્ચથી પ્રતિબંધ મૂકી દેવામાં આવશે અને જો હોર્ડિંગ્સ લાગેલા દેખાશે તો પાલિકા દ્વારા કડક ઉઘરાણી અને પેનલ્ટી પણ લગાડવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।